નમસ્કાર મિત્રો, ફરી એકવાર વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે, તેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ। પરંતુ મિત્રો, એ પહેલાં જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કારણ કે હવામાનને લગતી આવી જે અવનવી ખબરો અમારા વિડીયો દ્વારા તમને જોવા મળતી રહે। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં લો પ્રેશર ડિપ્રેશરમાં ફેરવાઈ શકે છે, જે 28-29 મે સુધી વાવાઝોડું બની શકે છે। આ સિસ્ટમ હાલ મુંબઈ ગોવા નજીક છે, જેના કારણે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ અને સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરોલી, ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। પવનની ઝડપ 65 થી 100 કિમી પ્રતિ કલાક રહી શકે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા વહીવટીને સતર્ક રહેવા અને 24 કલાક કંટ્રોલ રૂમ ચાલુ રાખવા સૂચના આપી છે। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।